બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। ધારદાર અહેવાલ બાદ તંત્ર આખરે જાગ્યું છે। જેસર ગ્રામ્યના પુલના ધોવાણનો અહેવાલ રજૂ કર્યો હતો। ત્યારે ઉગલવાણથી મોટા કુડવડાના રોડના પુલનું ધોવાણ થયું હતું। બી ઇન્ડિયા ન્યૂઝે ગ્રામજનોનો અવાજ બનીને અહેવાલ પ્રસારિત કર્યો હતો। અહેવાલ પ્રસારિત થતાં જ આખરે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું અને રસ્તાનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ કરવામાં આવ્યું। રસ્તા પર માટીકામ કરી રિપેરિંગ કરી રસ્તો ચાલુ કરવામાં આવ્યો તો બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલની ધારદાર અસર ભાવનગરમાં જોવા મળી હતી। ઓનલાઈન પર સંવાદદાતા અઝાદ સૈયદ જોડાયા છે। અઝાદ, જે રીતે ભાવનગરમાં બી ઇન્ડિયા ન્યૂઝના રિપોર્ટની અસર થઈ છે, જે પ્રમાણે બ્રિજનું સમારકામનું કામ જે રીતે કરવામાં આવ્યું છે, કેટલી મુશ્કેલી લોકોને પડી રહી હતી અને બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ પછી અત્યારે લોકોનું શું કહેવું છે? જોસર તાલુકાના ઉગલવાણથી મોટા ખટોડો જવાનો રસ્તો હતો, તે રસ્તા ઉપર પુલનું ધોવાણ થયેલું હતું। બી ઇન્ડિયા ન્યૂઝ દ્વારા અહેવાલ મુજબ પાસે તંત્ર જાગ્યું અને પુલનું સમારકામ કરી અને પુલ રિપેરિંગ કરી અને રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે। જી સૈયદ, જે પ્રમાણે ઘોર નિંદ્રામાં ઊંઘતું આ તંત્ર હતું તે આખરે જાગ્યું છે। રસ્તાનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામ થયું છે। કેવા પ્રકારનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે? તો રિપેરિંગ કામની વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે મેટલ ને માટી નાખી અને રસ્તો છે તે ચાલુ કરવામાં આવી રહ્યો છે। એવું કોઈ ખાસ તો કઈ રિપેરિંગ કરવામાં નથી આવ્યું કે હજી કોઈ ધોધમાર વરસાદને ફૂલ પાણી આવવાની શક્યતાની સાથે જે રીતે ધોવાણ થઈ શકે તેવી પણ પરિસ્થિતિનું એને રિપેરિંગ કર્યું છે। જી બિલકુલ, જે પ્રમાણે વધારે પડતા પાણીના વહેણથી રસ્તાનું ધોવાણ થયું હતું, કેટલા ગામનો સંપર્ક આ બ્રિજના કારણે કપાયો હતો, સ્થાનિકોને કેટલી મુશ્કેલી પડી હતી જે બી ઇન્ડિયાએ રજૂ કરી? જે તો વાત કરીશું તો તે ઉગલવાણથી મોટા ખુટવડાનો રસ્તો હતો ને જે અવર જવર એક ગામથી બીજા ગામની અવર જવર બંધ હતી। મોટા ખુટવડા છે તે તાલુકા લેવલનું ગામ ગણવામાં આવે છે અને 8-9 ગામનું હટાણું ત્યાં થાય છે, જેના લીધે જે ગામોનો સંપર્ક છે તે વિહોણો બન્યો હતો અને જેથી કરીને વહેલી તકે બી ઇન્ડિયા ન્યૂઝનો અહેવાલ રજૂ થતા તંત્ર જાગી અને તે પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું। જી બિલકુલ સૈયદ, માહિતી બદલ આભાર। તો આખરે આ પુલનું સમારકામ કરવામાં આવ્યું અને લોકોને પડતી મુશ્કેલીનો આખરે અંત આવ્યો। બી ઇન્ડિયા ન્યૂઝની મહેનત છે તે અહીંયા રંગ લાવી। બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને એમણે આ કાર્યવાહી કરી છે।